करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે ચુવત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ। કુલ 24 ધાતુઓ છે। મહાકાધાતા ભીરી રૂપ રૂપરૂ શ્રુકૃ ઉહૃ બસ ધનજનધીશ નિજે વિજય વિષતુર। અંતિમ બીજી રવિજ ધાતુ વિવેક કરવો જોઈ રહ્યા છીએ। ઉભયપદી ધાતુ છે। છેલ્લે આત્મને પદમાં અનધ્યતને લંગ જોઈ ગયા છીએ। આજે લોટ લકાર આત્મને પદમાં જોઈશું। એની પહેલા પ્રત્યયોને યાદ કરી લઈએ। પાયલ પાયલ નથી સર। અલગ છે ને? હા પીના હા સર। લોટ લકાર આત્મને પદમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે તમાં ટીત આત્મને પદાનામ ટેરે સૂત્રથી તમાં રહેલા અનિટી સંજ્ઞા થઈ એત્વ થશે તે અને આમેતઃ સૂત્રથી એનો આમ થતા તામ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ દ્વિવચનમાં આતામ પ્રત્યય છે। આતામમાં ટીત આત્મને પદાનામ ટેરે સૂત્રથી આતામમાં રહેલા આમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે આતે અને આમેતઃ સૂત્રથી એનો આમ થશે એટલે આતામ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ બહુવચનમાં પ્રત્યય છે જમાં ટીત આત્મને પદાનામ ટેરે સૂત્રથી ના જમાં આત્મને પદેશવાના તઃ સૂત્રથી જના સ્થાને અત આદેશ થશે। જેમાં અ રહેલો છે તો અત, પછી ટીત આત્મને પદાનામ ટેરે સૂત્રથી અતમાં તમાં રહેલા અનિટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે અતે અને આમેતઃ સૂત્રથી એનો આમ થશે એટલે અતામ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ એક વચનમાં થાસ પ્રત્યય છે। થાસમાં થાસસ્ય સૂત્રથી થાસના સ્થાને સેનો આદેશ થશે અને સવાભ્યામ વામો સૂત્રથી સકાર પછી એકાર છે તો એના સ્થાને વનો આદેશ થશે એટલે સ્વ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ દ્વિવચનમાં આથામ પ્રત્યય છે। આથામમાં ટીત આત્મને પદાનામ ટેરે સૂત્રથી આથામમાં રહેલા આમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે આથે અને આમેતઃ સૂત્રથી એનો આમ થશે એટલે આથામ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ બહુવચનમાં ધ્વમ પ્રત્યય છે। ધ્વમમાં ટીત આત્મને પદાનામ ટેરે સૂત્રથી ધ્વમમાં રહેલા અમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે દ્વે અને સવાભ્યામ વામો સૂત્રથી વકાર પછી એકાર છે તો એના સ્થાને અમનો આદેશ થશે એટલે ધ્વમ પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ એક વચનમાં ઈટ પ્રત્યય છે। ઈટમાં ટીત આત્મને પદાનામ ટેરે સૂત્રથી ઈટ આખાની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે એતઃ અય સૂત્રથી અય આદેશ થશે અને આડુદમસ્ય પીછે સૂત્રથી આટનો આગમ થશે। આ અને અય છે તો આટસ્ચ સૂત્રથી વૃદ્ધિ એકાદેશ થશે એટલે અય પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વહી પ્રત્યય છે અને બહુવચનમાં મયંગ પ્રત્યય છે। બંનેમાં ટીત આત્મને પદાનામ ટેરે સૂત્રથી વહીમાં રહેલા ઈની અને મયંગમાં રહેલા ઈયંગની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે વહે અને મહે। બંનેમાં એતઃ અય સૂત્રથી અય આદેશ થશે એટલે વહય અને મહય અને બંનેમાં આડુતમસ્ય પીછે સૂત્રથી આટનો આગમ થશે એટલે ઉત્તમ પુરુષ દ્વિવચનમાં આ વહય પ્રત્યય બનશે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં આ મહય પ્રત્યય બનશે। આમ તામ આતામ અતામ સ્વ આથામ ધ્વમ અય આ વહય આ મહય પ્રત્યય બનશે। પ્રક્રિયા દરમિયાન પ્રથમ પુરુષ એક વચનમાં તામ પ્રત્યય છે। મધ્યમ પુરુષ એક વચનમાં સ્વ પ્રત્યય છે અને મધ્યમ પુરુષ બહુવચનમાં ધ્વમ પ્રત્યય છે। આ ત્રણ પ્રત્યયો હલાદી અપિત છે તો સાર્વધાતુકમ અપિતથી ગીતવત થશે અને કિંગીત સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે।
અને આ ત્રણેય પ્રત્યયો ત, સ અને ધ આદિમાં છે તો જલમાના છે, તો જોહો કુહુ સૂત્રથી ચ વર્ગના સ્થાને ક વર્ગનો આદેશ થશે. ત અને સ એ ખરમાના છે તો ખરી ચ સૂત્ર પણ લાગશે અને જત્વ થશે. અને મધ્યમ પુરુષ એક વચનમાં સ્વ છે તો આદેશ પ્રત્યયો સૂત્રથી દંત્ય સના સ્થાને મૂર્ધન્ય ષનો આદેશ થશે. જ્યારે પ્રથમ પુરુષ દ્વિવચનમાં આતામ પ્રત્યય છે, પ્રથમ પુરુષ બહુવચનમાં અતામ પ્રત્યય છે, અને મધ્યમ પુરુષ દ્વિવચનમાં આથામ પ્રત્યય છે. આ ત્રણ પ્રત્યયો અજાદી અપિત છે, તો સાર્વધાતુકમ અપિતથી કીટવત થશે અને કિંકિતીજ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે. અને ઉત્તમ પુરુષ એક વચનમાં અઈ, દ્વિવચનમાં આ વહઈ અને બહુવચનમાં આ મહઈ. આ ત્રણ પ્રત્યયો અજાદી પિત પ્રત્યયો છે. તો નાભ્યસ્તસ્યાચી પિતિ સાર્વધાતુકે સૂત્રથી ગુણનો નિષેધ થશે. ઓકે. તો પ્રત્યય થયા તામ, આતામ, અતામ, સ્વ, આથામ, ધોમ, ऐ, आवहै, आमहै. બધા જ અપિત છે. ના ત્રણ ઉત્તમમાં પિત છે પણ આઝાદી. પ્રથમ પુરુષ એક વચન ધાતુ છે વિજીર, સુરેશ. વિજીર ધાતુ છે. ઈર ઈદ સંજ્ઞા વાચ્ય સૂત્રથી ઈરનો લોપ થતા વીજ રહેશે. કર્તારી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય હસલું સૂત્રથી સપનો લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા વીજ થશે. હલાદિશે સ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરીને બાકીના હલનો નિષેધ થતા વિવિજ. પ્રત્યય છે તો ટીટ આત્મને પદાનામ ટેરે સૂત્રથી તે થશે. ને આમે ત સૂત્રથી આમનો આદેશ થતા તામ પ્રત્યય બનશે. નિજામ ત્રયાણામ ગુણ સ્લવ સૂત્રથી અભ્યાસમાં ગુણ થશે. એટલે ઈ નો ગુણ એ વેવિચ. ચોહોકો સૂત્રથી ચ વર્ગનો ક વર્ગ થતા જનો ગ થશે. અને ખરી ચ સૂત્રથી ચત્વ થતા પહેલો થશે એટલે ગનો ક થશે. જોડી દેતા સહ વૈવિકતામ. એ વિવેક કરો. મેડમ વિજીર ધાતુ છે, એમાં ઈરી વાચ્ય સંજ્ઞાથી ઈરનો લોપ થશે. વીજ રહેશે. કર્તરી સર્પિકરણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિભ્ય સ્લુ સૂત્રથી સપનો લોપ થશે. લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે. વીજ વીજ. હલાદિશે સ સૂત્રથી એક હલનો લોપ થશે એટલે વિવીજ. નિજામ ત્રયાણામ ગુણ સ્લુ સૂત્રથી વિવીજ. પ્રત્યય છે આતામ. તિત આત્માની પદાનામ ટેરેથી ઇતે આતે આતે અને આમેત સૂત્રથી ઈતામ થશે. આતામ પછી આઝાદી અપિત છે એટલે જોડી દેવાનું. તૌ વિવેચાતામ. તમે બે વિવેક કરો. તે બે કે તમે બે. તે બે ધ્યાન રાખો બરાબર.
અતીત. ઈ રીત સંજ્ઞા વાચ્ય વાર્તિક ઈરનો લોપ થશે એટલે વીજ કર્તરી સૌ વિકરણ લાગશે. જો ત્યારે બેહસલું વધે સપનો લોપ થશે. સ્લૌથી દ્વિત્વ થશે. હલાદી શેષથી અભ્યાસમાં એકનો લોપ થશે. નિજામ ત્રણાયામ ધાતુ સ્લૌથી વેવીજ થશે. પ્રત્યક્ષતામ જ આત્માને પદે સૌનતઃથી તામ થશે. અને પ્રત્યય જદી અપિત હોવાથી ડાયરેક્ટ ગુણ નીચે ડાયરેક્ટ જોડી દેવાનું. આમે તહથી અતામ બતાવો તમારે ડાયરેક્ટ લખેલું છે અને અમારે આત્માને પદે સ્વનતઃથી બતાવો. ટીતાત્મને પદાનામ ટેરે એટલે અતે થાય અને પછી આમે તહથી અતામ થઈ જશે. ડાયરેક્ટ જોડી દેતા હમ તે વેવી જતા તેવું વિવેક કરે. તે બધા વિવેક કરે વિવેક કરો. કરો. અલકા મધ્યમ પુરુષ એક વચન. વિજીર ધાતુ છે એ રીત સંજ્ઞા વાચ્ય વાર્તિક થી રીત સંજ્ઞા થશે એટલે બચશે વીજ. કર્તરી શપ જુહત્યાદિ બેહસ્લુ સૂત્ર થી શપનો લોપ થશે. સ્લવ સૂત્ર થી ધાતુમાં દ્વિત્વ થશે એટલે વીજ વીજ. હલાદિ શેષ સૂત્ર થી વીજ થશે. કાળનો પ્રત્યય છે ઠાસ. નિજમ ત્રયાણામ ગુણ સ્લવ સૂત્ર થી વેવીજ થશે. અને થાસસ્ય સૂત્ર થી થાસની જગ્યાએ સે થશે. સવાભ્યામ વામો સૂત્ર થી સ્વ થશે. અને ચોહુ કુહુ સૂત્ર થી જની જગ્યાએ ગ થશે. અને ખરીચ સૂત્ર થી ગની જગ્યાએ ક થશે. આદેશ પ્રત્યયો સૂત્ર થી દંત્ય સ નો મૂર્ધન્ય સ થશે. એટલે હલંત ક અને હલંત મૂર્ધન્ય સ જોડી દેતા ક્ષ્વ થશે. જોડી દેતા બની જશે વેવિક્ષ્વ. ત્વમ વેવિક્ષ્વ. તું વિવેક કર. હીના હા સર. વિજીર ધાતુ છે ઈતક વાચ્ય સંજ્ઞાથી ઈરનો લોપ થશે તો વીજ બચશે. કર્તરી શપ જોહોત્યાદિ બેહસ્લુ સૂત્રથી શપનો લોપ કરીશું અને સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો વિજ. હલાદિ શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલ્લે બાદ કરતા બાકીના હલનો લોપ કરીશું તો વિવિજ. અને નેજા નામ ત્રયાનામ ગુણ સૂત્રથી વેવેજ અને વેવેજ પ્રત્યય છે આથામ. તીત આત્મને પદે નામ ટેરે સૂત્રથી આથે થશે અને આમે તહ સૂત્રથી આથામ થશે. તો જોડી દેતા યુવામ વે વી જાથામ. તમે બે વિવેક કરો. કરો. પલક હા ધાતુ છે વિજીર
એ સંજ્ઞા વાચ્યવાર્તિક દ્વારા ઈટની સંજ્ઞા થશે એટલે વીજ કર્તરી શબ્દીકરણ પ્રત્યય એક જ મિનિટ હો. જો ત્યાદી ભ્યાસ લો સૂત્રથી પલક એક જ મિનિટ. હા હા પલક. હા સર એ રીત સંજ્ઞા વાચ્યવાર્તિક દ્વારા એક મિનિટ. હા સૂર્ય. પલક વીજ કર્તરી શપ. હા સર કર્તરી શબ્દીકરણ પ્રત્યય જો ત્યાદી ભ્ય શ્લો સૂત્રથી શબ્દનો લોપ થશે અને સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા વીજ વીજ ફલાદી શેષ સૂત્રથી એકને બાદ કરતા બાકીના હાલનો લોપ થશે એટલે વીજ પછી નિજામ ત્રણમ ગુણ શ્લોક સૂત્રથી એ થશે એટલે વીજ પ્રત્યય છે ધ્વમ ધ્વમમાં ટેત આત્માને પદાનામ ટેરે સૂત્રથી એની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે દ્વે અને સવાભ્યામ વામવ સૂત્રથી એનું આમ થશે એટલે ધ્વમ પ્રત્યય બનશે હવે જોડી દેવાનું છોડતા પહેલા હજી અહીંયા ધ છે ધ. તો હા કરીશું. આગળ છે વે વી જ અને આ બાજુ ધ્વમ છે. જો બરાબર છે. તો એક પરિવર્તન આવશે શું તો કે ચોહો કુહુ ચોહો હા સર કુહુ થી ચોહો અહીંયા ચ છ જ અને એનો ક વર્ગ આવશે ક ખ ક ખ ક ગ આટલું આવશે. હા બરાબર. યુયમ દ્વિત્વમ ધ્વમ વિવેક ધ્વમ. વિવિક્ત્વમ તમે બધા વિવેક કરો. બધા વિવેક કરો ત્યાંની ફાઇલ ગોધરા સર ત્યાં રહે છે. હા ત્યાં હે હા સર સારું. પીના હા સર વિજિત ધાતુ છે એમાં ઈ રીતસંજ્ઞા વાચ્યવાર્તિક સૂત્રથી ઈદની રીતસંજ્ઞા થશે એટલે વીજ કર્તરી શક્તિ શબ્દીકરણ પ્રત્યય લાગશે જુહોત્યાદિ શ્લોક સૂત્રથી શબ્દનો લોપ થશે અને શ્લોક સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે વીજ વીજ હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે એટલે જનો લોપ થતા વિવિજ નિજામ ત્રયાણામ ગુણ શ્લોક સૂત્રથી અભ્યાસમાં ગુણ થશે એટલે ઈનો ગુણ એ થશે એટલે બે વીજ ઉત્તમ પુરુષ એક વચનમાં ઈટ પ્રત્યય છે ઈટમાં ટીત આત્માને પદાનામ તેરે સૂત્રથી ઈટ આખાની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે એતઃ એ સૂત્રથી અય આદેશ થશે અને આડુતમસ્ય પીછે સૂત્રથી આત્મા આગમ થશે
આ અને અહીં છે તો આતષ્ટ સૂત્રથી વૃદ્ધિ એકાદેશ થશે એટલે અહીં પ્રત્યય બનશે. અહીં એ અજાદિપીત પ્રત્યય છે તો નાપ્યસ તસ્યાચી પીતિ સાર્વધાતુકે સૂત્રથી ગુણનો નિષેધ થશે અને ડાયરેક્ટ છોડી દેવાનું રહેશે. બની જશે બે વિજય. અહમ બે વિજય. હું વિવેક કરું. વર્ષા અવાજ આવશે કે પછી સુરેશ? હા સર, અવાજ આવે છે મારો? આવે છે. હા, ધાતુ છે વેવીજ. વિજીર. હા સોરી, વિજીર. વિજીરમાં ઈર કર્તરી ઈત્સના સપ વિકરણ પ્રત્યય લાગે. હા, ઈરિત સંજ્ઞા વાચ્ય સૂત્રથી રનો લોપ થશે અને કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિ વ્યસ્લોપ સૂત્રથી સપનો લોપ થશે અને સ્લોપ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે વીજ વીજ. અને હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા જનો લોપ થશે એટલે વિવિજ. અને નિજાનામ ત્રયાણામ ગુણો સૂત્રથી વેવીજ થશે. પછી પ્રત્યય છે વહી. વહીમાં વહી અને મહ્યમ. મહ્યંગ. ઈટ વહી મહી. બરાબર. ટીતાત્મને હા પદાનામ ટેરેથી વહે અને હે થશે. મહી. એ તો અઈ થી અઈ થઈ જશે. અહીંયા પણ એ અઈ તો થઈ એ જશે. સૂત્રથી વહી થશે. હા, અને એટલે વહી અને મહી. અને આડું આડુતમસ તમસ્ય પિચ્ચ સૂત્રથી આઠ નો આગમ થશે. હલંત્યન સૂત્રથી ટ નો લોપ થશે એટલે આ વહી અને આ મહી. આ વહઈ અને આ અહીંયા વહઈ અજાદી અપિત છે તો ગુણ નો નિષેધ થશે. છોડી દેવાનું થશે. આગળ છે વેવી વેવી જવાર્ધો અને આ વહઈ અને આ બાજુ આ મહઈ. તો આ મહી. આ વામ વેવી જા વહી. વેવી જા આ વામ વહઈ વહી. અને ને વયમ વયમ વેવી જા મહઈ. વેવી જા મહઈ. રૂપ થઈ ગયા સહ વિવિતામ તૌ વિવિ જાતામ તે વિવિ જતામ ત્વમ વિવિક્ષ્વ યુવામ વિવિ જાથામ यूयम विविध्वम् अहम विविजय आवाम विविजावहै वयम विविजामहै. તો રૂપ થઈ ગયા સહ વિવિકતામ તૌ વિવિજાતામ તે વિવિજતામ ત્વમ વિવિક્ષ્વ યુવામ વિવિજાથામ यूयम विविक्त्वम् अहम विविजय आवाम विविजावहै वयम विविजामहै. अतीत. सह वेविताम तौ वेविजाताम ते वेविजताम त्वं वेविक्ष्व युवां वेविजाथाम यूयं वेवित्वम् अहं वेविजय आवां वेविजावहै
વયમ વેવિજામહૈ. અતિ તારું ભરૂચ છે કે સુરત છે? નવસારી. નવસારી. હમ. હજી આગળ, સુરતથી આગળ. હા, સુરત ને વલસાડની વચ્ચે. સુરત ને વલસાડની વચ્ચે. તો વરસાદ વધારે છે. અત્યારે તો સવારનો પડે, મારો 5 વાગ્યાનો ચાલુ જ. એટલે અત્યારે ચાલતો જ છે વરસાદ. આવતીકાલે તમારા શૈક્ષણિક બધું બંધ છે. હમ. 12 આજે પણ બંધ હતું, કાલે પણ. હમ. સુરેશ. સહ વેવિક્તામ તૌ વેવિજાતામ તે વેવિજતામ ત્વમ વેવિક્ષ્વ વયમ વેવિજાથામ यूयम वेविध्वम् अहम वेविज्यै आवां वेविजावहै वयं वेविजामहै. મેડમ. સહ વેવિકતામ તૌ વેવિજાતામ તે વેવિજતામ ત્વમ વેવિક્ષ્વ યુવાં વેવિજાથામ यूयं વેવિક્ધ્વમ અહં વેવિજય આવાં વેવિજાવહૈ વયં વેવિજામહૈ. હિના. હા સર. સહ વેવિકતામ તૌ વેવિજાતામ તે વેવિજતામ તે વેવિજતામ ત્વમ વેવિક્ષ્વ યુવાં વેવિજાથામ યુવં વેવિગ્ધ્વમ અહં વેવિજય આવાં વેવિજાવહૈ વયં વેવિજામહૈ. અલકા. સહ વેવિકતામ તૌ વેવિજાતામ તે વેવિજતામ ત્વમ વેવિક્ષ્વ યુવાં વેવિજાથામ यूयं વેવિગ્ધ્વમ અહં વેવિજય આવાં વેવિજાવહૈ વયં વેવિજામહૈ. પલક. હા સર. સહ વેવિક્તામ તૌ વેવિજાતામ તે વેવિજતામ ત્વં વેવિક્ષ્વથામ यूयं વેવિગ્ધ્વમ અહં વેવિજય આવાં વેવિજાવહૈ વયં વેવિજામહૈ. પલક, તારે એમએ પૂરું થઈ ગયું? હા સર, એમએ પૂરું થઈ ગયું. હમ. હવે નેટ. હા સર, એન્ટ્રન્સ પાસ કરી છે ગોધરામાં. સરસ. હમ. હિના. સહ વેવિકતામ તૌ વેવિજાતામ यूयं वेविजताम त्वं ના સહ વેવિકતામ તૌ વેવિજાતામ તે વેવિજતામ ત્વં વેવિક્ષ્વ યુવાં વેવિજાથામ यूयं વેવિગ્ધ્વમ અહં વેવિજય આવાં વેવિજાવહૈ વયં વેવિજામહૈ. વર્ષા. સહ વેવિકતામ તૌ વેવિજાતામ તે વેવિજતામ ત્વમ વેવિક્ષ્વ યુવાં વેવિજાથામ यूयं વેવિગ્ધ્વમ અહં વેવિજય આવાં વેવિજાવહૈ વયં વેવિજામહૈ. વેવિજાવહૈ. વેવિજામહૈ. હૈ. હમ. તો લોટ લકાર આત્માને પદ બીજી ધાતુ બીજી ધાતુ અહીંયા પૂર્ણ થાય છે. એક લકાર વિધિલિંગ લકાર આત્માને પદ આવતીકાલે કરીશું, પૂરો થશે એટલે ધાતુ પણ પૂરો થશે. પછી એક ધાતુ વિષ્ણુ રહે છે, એ પણ ઉભયપદી છે. સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ
વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે 9 વાગે મળીએ. શુભરાત્રી સર. શુભરાત્રી. શુભરાત્રિ.